નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો એલપીજી અંગે મોટા સમાચાર, નવો નિયમ। મિત્રો, સરકારે એલપીજી અને પીએનજી બંને કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે 30 દિવસની ડેડલાઇન જારી કરી છે। 1 જૂનથી અમલી બનેલા નિયમ મુજબ જો ઘરમાં પીએનજી કનેક્શન એક્ટિવ હોય તો જૂનું એલપીજી કનેક્શન સરેન્ડર કરવું પડશે। જો ભવિષ્યમાં પીએનજી વગરના વિસ્તારમાં શિફ્ટ થવાનું થાય તો ખાસ વાઉચર વ્યવસ્થા દ્વારા એલપીજી કનેક્શન ફરી ચાલુ કરાવી શકાશે। ગ્રાહકોએ આ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવાની રહે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકો માટે આનંદના સમાચાર। મિત્રો, દાહોદ અને મહીસાગર જિલ્લાના 2.5 લાખથી વધુ પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે। પંચામૃત ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે અને પ્રતિ કિલો ફેટનો ભાવ 865થી વધારીને 875 રૂપિયા કરવામાં આવ્યો છે। નવા ભાવ 1 જૂનથી અમલમાં આવી ગયા છે। આ વર્ષે પશુપાલકોના હિતમાં કરવામાં આવેલો આ બીજો ભાવ વધારો છે, જેનાથી દૂધ ઉત્પાદકોની આવકમાં નોંધપાત્ર વધારો થશે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો એલપીજીના ભાવમાં ભડકો। મિત્રો, એલપીજી ગ્રાહકોને 1 જૂનથી મોંઘવારીનો મોટો ઝટકો મળ્યો છે। 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 42 રૂપિયા સુધીનો વધારો કરતા દિલ્હીમાં કિંમત 3113.50 રૂપિયા અને કોલકાતામાં 3255.50 રૂપિયા થઈ ગઈ છે। આ ઉપરાંત 47.5 કિલોના ઔદ્યોગિક સિલિન્ડરમાં 105 અને 5 કિલોના નાના સિલિન્ડરમાં 11 રૂપિયાનો વધારો થયો છે। જોકે રાહતની વાત એ છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ખાદ્ય તેલના ભાવમાં ઉછાળો। મિત્રો, સોલવન્ટ એક્સપર્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ એટલે કે SEAના આંકડા અનુસાર ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ખાદ્ય તેલોના કાચા માલ જેમ કે તેલીબિયાના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે। મે 2025ની સરખામણીએ મે 2026માં પ્રતિ મેટ્રિક ટનમાં ભાવ નીચે મુજબ છે, જેમાં મગફળીમાં 52,500થી વધીને 72,000 રૂપિયા, જ્યારે મિત્રો સોયાબીનમાં 43,462થી વધીને 70,500 રૂપિયા, જ્યારે મિત્રો રાયડા એટલે કે સરસવની વાત કરીએ તો 64,650થી વધીને 80,500 રૂપિયા મેટ્રિક ટન ભાવ થયો। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય। મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા રાજ્ય કક્ષાના નાણામંત્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। બિન આદિજાતિ વિસ્તારોમાં 85 સરકારી માધ્યમિક અને 3 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે। આ શાળાઓ માટે શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકની નવી જગ્યાઓ ઊભી કરવા વર્ષ 2026 અને 27માં 4.43 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો 1 જૂનથી લાગુ થયા નવા ફેરફાર। મિત્રો, જૂન 2026ની શરૂઆત સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરનારા ઘણા મોટા ફેરફારો સાથે થઈ રહી છે। મિત્રો, 1 જૂનથી દેશમાં એવા 10 નવા નિયમો લાગુ થઈ ગયા છે જે તમારા ઘરના બજેટ અને રોજિંદા જીવનને બદલી નાખશે। એક તરફ યુપીઆઈ પેમેન્ટ અને બેન્કિંગ નિયમોમાં ફેરફાર કરીને ડિજિટલ સુરક્ષા વધારવામાં આવી છે, તો બીજી તરફ દૂધ, નવી કાર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા થતાં જનતાએ મોંઘવારીનો માર સહન કરવો પડશે। જેમાં મિત્રો યુપીઆઈ પેમેન્ટમાં હવે અસલી નામ દેખાશે। મિત્રો, ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે એક સારો નિર્ણય લેવાયો છે। હવે તમે કોઈ પણ યુપીઆઈ એપથી પૈસા મોકલશો તો પેમેન્ટ કરતા પહેલા બેંકમાં નોંધાયેલા વ્યક્તિ કે વેપારીનું અસલી એટલે કે સત્તાવાર નામ સ્ક્રીન પર દેખાશે। આનાથી ખોટા ખાતામાં પૈસા જવાની કે ઓનલાઈન છેતરપિંડી શક્યતા ઘટી છે। ત્યાર પછી મિત્રો, કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના મોંઘા થયા। મિત્રો, તેલ કંપનીઓ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે અને 5 કિલોના સિલિન્ડરનો ભાવ પણ વધ્યો છે। જોકે રાહતની વાત એ છે કે ઘરમાં વપરાતા 14.2 કિલોના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, પરંતુ કોમર્શિયલ ગેસ મોંઘો થતાં હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવું મોંઘું થઈ શકે છે। ત્યાર પછી મિત્રો, નવી કાર ખરીદવી મોંઘી પડશે।
મિત્રો, જો તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા છો તો તમારે હવે વધારે ખર્ચ કરવો પડશે. મારુતિ સુઝુકીએ પોતાના ઘણા મોડલની કિંમતોમાં 30,000 રૂપિયા સુધીનો વધારો ઝીંકી દીધો છે અને આ સાથે જ હુન્ડાઈ મોટર ઇન્ડિયાએ પણ પોતાના વાહનો પર ભાવ વધારો કરી નાખ્યો છે. ત્યાર પછી મિત્રો, પાન કાર્ડ અને આધાર કાર્ડના નિયમોમાં બદલાઈ ગયા. મિત્રો, સરકારે પાન કાર્ડને લગતા કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે નાના ટ્રાન્ઝેક્શન માટે પાન કાર્ડ આપવું ફરજિયાત નહીં રહે, જ્યારે પ્રોપર્ટીના મોટા સોદા અને મોટી રકમના આર્થિક વ્યવહારો માટે પાન કાર્ડ આપવું જરૂરી બનશે. એકદમ ફરજિયાત કરી દેવાયું છે, જેથી આર્થિક વ્યવહારોમાં પારદર્શિતા જળવાઈ રહે. ત્યાર પછી મિત્રો, સોલાર પેનલ ખરીદવાના નિયમો કડક. મિત્રો, સરકારી યોજનાઓ અને સબસિડીવાળા સોલાર પ્રોજેક્ટમાં હવે માત્ર માન્યતા પ્રાપ્ત LMM યાદીમાં આવતા સોલાર મોડ્યુલ અને સેલનો જ ઉપયોગ કરી શકાશે. આનાથી સોલાર પેનલની ગુણવત્તામાં સુધારો થશે, પણ તેની સામે કિંમતમાં પણ થોડો વધારો થઈ શકે છે.